વળ્યા. 3 દિવસ સુધી આપણે આ વાક્યો સાંભળ્યા. હવે પાણી ઓસર્યા છે, પણ શું પાણી જવાથી રાહત મળી ગઈ? 3 દિવસ સુધી ઘરમાં 3 ફૂટ પાણી હોય ત્યારે ઘરના સામાનની શું હાલત થાય? પાણી ઓસર્યા બાદ પણ પાણી છે. હવે ઘરમાં પાણી નથી, પણ આંખો પાણી પાણી છે. શું કરવાનું ક્યાં? ફ્રીજ, ટીવી બધું ખલાસ છે, કશું વસ્તુ બાકી નથી. આ બધું જે દબાણો કરી દીધા છે ભૂખી ઘાસ ઉપર, એના પાપે અમારે આ ભોગવવાનો વારો આવ્યો છે. કોઈએ અમને કોઈ જાતની સપોર્ટ કર્યો નથી અને હવે પછી અમારે એમનો સપોર્ટની જરૂર પણ નથી. આ જ રીતે અમે જીવવા ટેવાયેલા છે. આ પીડા ક્યારે દૂર થશે તે સમજાતું નથી. જેણે ભોગવ્યું તે હવે ખોટા વાયદાઓમાં ભરમાશે નહીં. આ વડોદરા વાસીઓની પીડા છે. હવે તો આક્રોશ પણ રહ્યો નથી, કારણ કે સત્તાધીશો પાસે પણ અપેક્ષા રહી નથી. દુઃખ જ્યારે એક સામટું આવે ત્યારે માનવી વધુ મજબૂત બની જાય છે. છાણી વિસ્તારના ભગીરથ સોસાયટીના રહીશો પણ હવે સ્વનિર્ભર જ બની ગયા છે. વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી વિશ્વામિત્રી નદીના પાણી ઓસરી ચૂક્યા છે, પરંતુ હજુ કેટલા વિસ્તારો છે કે ત્યાં ઘૂંટણસમા પાણી છે. છાણી જકાતનાકા નજીક ભગીરથ સોસાયટીના દ્રશ્યો છે કે જ્યાં લગભગ 84 જેટલા મકાનોની અંદર પાણી ઘૂસેલા હતા અને હજુ પણ પાણી છે, અને અત્યારે પણ સોસાયટીની અંદર સમગ્ર વિસ્તારની અંદર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. અહીં બેવડી સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીના પાણી તો અહીંયા આવે જ છે, પરંતુ બીજી એક સમસ્યા છે ભૂખી કાંસની, કે જે ભૂખી કાંસનું પાણી પણ આસપાસની સોસાયટીઓમાં ફરી વળતું હોય છે અને પછી આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે. ઘરમાં હતા 3 ફૂટથી વધુ પાણી. રસોડાનો સામાન પાણીમાં ગયો, સામાન બગડ્યો, દસ્તાવેજો પલળ્યા. લોકો ઘરમાંથી ગંદકી તો કાઢી રહ્યા છે, સાથે જ પોતાના તૂટેલા સપનાઓને પણ જાણે કે આ પાણી સાથે બહાર ફેંકી રહ્યા છે. ખૂબ જતનથી ઘર વસાવ્યું હોય અને હવે ઘરમાં એક પણ વસ્તુ વાપરવા લાયક ન રહે ત્યારે આંખોમાં માત્ર આંસુ રહેશે. વિશ્વામિત્રીના પૂરના પાણી તો ઓસરી ગયા, પરંતુ છોડતા ગયા છે ભરપૂર હાલાકી અને મુશ્કેલી. ભગીરથ સોસાયટીના 84 મકાનોમાંથી સૌથી છેલ્લે પાણી ઓસર્યા અને લોકોને હવે સવાલ સતાવે છે કે કેવી રીતે જીવનની ગાડી પાટે ચડાવીએ. લગભગ મારા ઘરનું જોઈએ તો મારા ઘરમાં 3.5 ફૂટ પાણી હતું. પ્લેટફોર્મની ઉપર બધો જ સામાન મારો બગડી ગયેલો છે અને આ 3 દિવસ અમે વગર લાઇટે પાણીએ અમે ઉપર રહ્યા હતા અને ઉપર રહીને અમે 3 દિવસ જેમ તેમ કરીને કાઢ્યા છે. સોસાયટીના બાળકો છોકરાઓ જે બી હતા એ લોકો તરાપાની ઉપર જે જીવન જરૂરિયાતની નાની મોટી ચીજ વસ્તુઓ અમને સપ્લાય કરતા હતા. રિટાયર્ડ લાઈફમાં હવે આ બધું કરી જ ના શકાય. અત્યારે હવે હું તો પેન્શન પર જીવનારા અમે છીએ, બરાબર, અને હવે આ ફરી આ બનવું શક્ય જ નથી અમારા માટે. તો આ 3જી વાર પાણી આવ્યું છે અને 3જી વાર નુકસાન થયું છે. રિટાયર્ડ લાઈફમાં પેન્શન પર જીવવાનું હોય તો પછી બીજા આ બધું વ્યવહારિક સામાજિક ને બધા એ કરવાનો હોય એટલે આ ખર્ચો પોસિબલ જ નથી. હવે હમણાં જ ફર્નિચર લીધેલું છે, 6 મહિના જ થયા. બિલ ચૂકવવાનું બાકી છે. હજુ બિલ પણ ચૂકવવાનું બાકી છે. ઘરમાં પાણી હોય એટલે બધું બગડી ગયું હોય. આમ ઉપર છે એટલે ઉપર ચડાવી દીધું હોય, પણ 2 ફૂટ જેટલી અમને આશા હતી. આ વખત 3 ફૂટ 3.5 ફૂટ ઘરમાં પાણી છે, એટલે જે બીજું બધું હોય એ તો બગડ્યું હોય. શું તંત્રના પાપે લોકો પરેશાન થયા? ભૂખી કાંસના કાળા પાણીની મળી સજા? તંત્રનું પાપ કહો કે પછી કરમની કઠણાઈ, પરંતુ આ વિસ્તારના લોકો વિશ્વામિત્રી સાથે ભૂખી કાંસના કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે. નાગરિકોનો આરોપ છે કે કાંસ અને નદી પરના ગેરકાયદે બાંધકામો પૂર પાછળનું મુખ્ય કારણ છે. અનેક રજૂઆત કર્યા છતાં કોઈ પગલાં ભરાયા નહીં. ન કાંસની સફાઈ થાય છે, ન એવો વિચાર મનપાને આવે છે કે દર વખતે આ સમસ્યા હવે પૂર નોતરશે. કાંસની એક મર્યાદા હવે કાંસ પહેલાં હતી એ બધી પહોળીને સારી બનાવેલી હતી વર્ષો પૂર્વે, પણ એ જમીનની અંદર જેમ જેમ એનું પુરાણ થતું ગયું એમ કાંસ બધી સાંકડી થતી ગઈ અને પરિણામે કોર્પોરેશન પણ પાછું એવું મૂર્ખતાપૂર્વક પગલું ભરે છે કે કાંસને પણ ઉપર
નાના ભૂંગળા નાખીને કોઈ જે આરસીથી પુરાણ કરીને, એટલે અંદરના ભાગે સફાઈ ના થઈ શકે. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે પણ એ લોકો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, પણ અંદર ક્યાંય કોઈ સફાઈ થતી નથી. વિકાસના લીધે અગર પાણી બેક મારે તો એના લીધે પછી સોસાયટીમાં જ પાણી આવવાનું છે, અને સોસાયટી થોડુંક અમારી સ્લોપમાં છે, તો એના લીધે પછી પાણી બી જવાની અને જગ્યા ના મળે, એટલા માટે ભૂખીકાસને લીધે વધારે પ્રોબ્લેમ થાય. તંત્ર સામે જાણે કે હવે આક્રોશ પણ રહ્યો નથી, કારણ કે અહીંના લોકો જાણી ગયા છે કે રજૂઆતો કરવાની કે આજીજી કરી મદદ માંગવાની પણ કોઈ અસર થવાની નથી. લોકો જાતે જ સફાઈ કરી રહ્યા છે, નુકસાનને નસીબ માની રહ્યા છે. બસ રહી રહીને છલકાઈ પડે છે આંખો. બ્યુરો રિપોર્ટ TV9.